નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં હું દ્વૈત આપનું સ્વાગત કરું છું. આજના સમાચારમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 દેશોના પ્રવાસે જવા રવાના થયા છે. આજે સહકારિતા વિભાગ બને 5 વર્ષ પૂર્ણ થયા છે. આજે 125મી જન્મજયંતિ છે શ્યામા પ્રસાદ મુખર્જીની, અને આજે રામ મંદિર જે છે તેના ટ્રસ્ટીઓની મિટિંગ થવાની છે. આજે શેરબજારના ભાવમાં ઉછાળો થયો છે અને આજે સોના ચાંદીનો શું ભાવ છે જોઈશું સમાચારમાં. પણ શરૂઆત કરીએ હેડલાઇન્સથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના પ્રવાસે. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિના આમંત્રણ પર 8 જુલાઈ સુધી પીએમ ઇન્ડોનેશિયાના પ્રવાસે રહેશે. ભારતની પોલિસી અને મહાનગર વિઝનને વધુ મજબૂત કરવાનો પીએમના પ્રવાસનો ઉદ્દેશ. રાષ્ટ્રીય નિર્માણ અને રાષ્ટ્રીય એકતાના પ્રેરણા સ્ત્રોત ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની આજે 125મી જન્મજયંતિ. પીએમ મોદીએ તેમના યોગદાનને કર્યું યાદ. દેશ સહિત રાજ્યભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન. સહકારિતા વિભાગનો આજે 5મો સ્થાપના દિવસ. નવી દિલ્હીમાં સહકારી ક્ષેત્રો સાથે જોડાયેલા લોકો સાથે ગૃહમંત્રી અમિત શાહ કરશે સંવાદ. અનેક મહત્વપૂર્ણ પહેલને કરાવશે શરૂઆત. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના સભ્યોની આજે બેઠક. કથિત દાણચોરી કેસની નિષ્પક્ષ તપાસ મામલે થશે ચર્ચા. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ બેઠકની કરશે અધ્યક્ષતા. દેશભરમાં ચોમાસું સક્રિય. મહારાષ્ટ્ર, ગુજરાત, છત્તીસગઢ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ. મુંબઈમાં ભારે વરસાદને પગલે શાળા કોલેજો બંધ. દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી. સૌરાષ્ટ્રમાં જોરદાર બેટિંગ બાદ આજે રાજ્યમાં વરસાદે લીધો વિરામ. હાલ રાજ્યમાં નહિવત વરસાદ. અમરેલી, ગીર સોમનાથમાં લોકોએ લીધો રાહતનો શ્વાસ. જોકે અમરેલીમાં ધોધમાર વરસાદ બાદ હજુ નથી ઓસર્યા પાણી. નર્મદા ડેમની જળસપાટી વધી. રાજ્યમાં 6 દિવસ ભારે વરસાદનો રહેશે રાઉન્ડ. આજે વલસાડ, નવસારી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ, તો 8 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ઉછાળો. સેન્સેક્સમાં 450થી વધુ, જ્યારે નિફ્ટીમાં 150 પોઈન્ટનો ઉછાળો. મેટલ અને બેન્કિંગ શેર્સમાં દેખાઈ ખરીદી. સોના ચાંદીમાં ફ્લેટ કારોબાર. અને ફીફા વિશ્વકપમાં ઇંગ્લેન્ડે રોમાંચક મુકાબલામાં મેક્સિકોને હરાવ્યું. 3-2થી હરાવ્યું. બીજી તરફ 2-1થી જીત નોંધાવી નોર્વે પહોંચ્યું ક્વાર્ટર ફાઇનલમાં. ક્વાર્ટર ફાઇનલમાં ઇંગ્લેન્ડની નોર્વે સામે થશે ટક્કર.